બે જણા જેની ઉપર મર્ડરનો કેસ ચાલે છે અને એવું પ્રૂવ થાય છે કે એ લોકો ગિલ્ટી નથી, એમને સજા આપવામાં આવે છે. એક મારું બહુ જ ગમતું અદ્ભુત મૂવી અ ફ્યુ ગુડ મેન, ટોમ ક્રૂઝ, જેક નિકલ્સન અને ડેમી મૂરનો આ કોર્ટરૂમ ડ્રામા છે, જેમાં એક એવી વાત થાય છે કે જેમાં બે મરીન્સ છે, એક મર્ડર થયું છે અને એક સિક્રેટ કોડની વાત થાય છે. મેં ઘણી બધી વાર આ મૂવી જોયું છે. વર્લ્ડમાં જેટલા બી કોર્ટરૂમ ડ્રામાસ બન્યા છે, આ વન ઓફ ધ ફાઇનેસ્ટ કોર્ટરૂમ ડ્રામાસ મૂવી છે. આની અંદર એક આર્મી બેઝ ઉપર એક માણસનું મર્ડર થાય છે અને બે જણને એના માટે ગિલ્ટી ગણવામાં આવે છે. પછી ખબર પડે છે કે આર્મી બેઝ ઉપર એક સિક્રેટ કોડ ચાલી રહ્યો છે અને એ લોકો તો ખાલી ઓર્ડરનું પાલન કર્યું છે. બહુ જોરદાર મૂવી છે. આ મૂવી તમે જુઓ એના એન્ડ માટે. બંને મરીનને ગિલ્ટી નથી એવું કહેવામાં આવે છે, છતાં એમને ઓનરેબલી નહીં પણ ડિસઓનરેબલી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. એટલે એક મરીન બીજા મરીનને પૂછે છે કે જો આપણો કોઈ વાંક જ નથી, એ પ્રૂવ થઈ ગયું છે કે આપણે ગિલ્ટી નથી, તો આપણને સજા કેમ આપવામાં આવે છે? અને ત્યારે આપણને એક વાક્ય મળે છે કે આપણે ગિલ્ટી છીએ બિકોઝ વી મસ્ટ ફાઇટ ફોર ધોઝ હુ કાન્ટ ફાઇટ ફોર ધેમસેલ્વ્સ. કેવી અદ્ભુત વાત છે. મને માર્ટિન લ્યુથર કિંગનું એક કોટ યાદ આવે છે કે ઇનજસ્ટિસ એનીવેર ઇઝ અ થ્રેટ ટુ જસ્ટિસ એવરીવેર. તો ઘણી બધી વાર ડ્યુટી અને મોરાલિટી વચ્ચે ક્વેશ્ચન્સ આવે, પણ વી મસ્ટ ફાઇટ ફોર ધોઝ હુ કાન્ટ ફાઇટ ફોર ધેમસેલ્વ્સ. આ કોટ આપણે યાદ રાખીએ અને તમે આ અદ્ભુત મૂવી જુઓ.